સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અમે આજે જઈએ છીએ સુરત થોડી મોજ મસ્તી કરવા અને ફરવા. એક્સપ્રેસ રોડ ઉપર ચડી ગયા. જોરદાર રોડ છે, એક નંબર. કોઈ બીજી ગાડીઓ આવે નહીં, ખાલી ગાડીઓ જ આવે, બાઇક ને એવું ના આવે. જોરદાર એક્સપ્રેસ રોડ છે. તો અમે સુરત જઈએ છીએ અને આ છે અમારા કરમભાઈ. હેલો ગાઈસ. અરે અમારા મુકેશ કાકુ ડ્રાઈવર છે અને તો ગાઈસ માહોલ ગરમ થઈ ગયો છે. અમે કોઈ દારો સુરત ગયા નહીં, આજે જઈએ. જો મસ્ત મજાનો રોડ છે અને અમે કરણભાઈ, મુકેશભાઈ બધા જઈએ છીએ સુરત. જો ગાઈસ અને મિત્રો અમારા આ છે અવતારભાઈ. જો ગાઈસ મસ્ત ખુશ દેખાય છે કારણ કે જઈએ છીએ સુરત ફરવા માટે. જો ગાઈસ આ હું છું, જોઈ લો તમે ગાઈસ. રસ્તો એક નંબર ક્લિયરિટી કમ્પ્લીટ છે. તો ગાઈસ આ નર્મદા નદી છે. જો ગાઈસ નર્મદા નદી, ભરૂચ નર્મદા નદી છે. અમારા અવતારભાઈ કંટાળ્યા પાર બેઠા બેઠા. શું કરે પણ મોની બોની બધું વધારે છે ફૂલ. તો રહ્યો ના આવડો અવતારજો પબ્લિક ના હજુ ચોકે એરેન તો કિનારે જો ગાઈસ કિનારે પબ્લિક ના હે. તમને દેખાતું હોય તો કદાચ જોઈ લેજો ગાઈસ. જો ઓ ભલે આ ઘણા જતા રહો. તો મિત્રો આ ભરૂચનું બજાર છે. વરસાદ અંધાર્યું છે, વરસાદે ફૂલ અંધાર્યું છે. માહોલ બનાવ્યો છે ઠંડો. આ દેવાની વાંધો નહીં, વરસાદ આવે તો આપણે તો ગાડી જ છે, એટલે ટેન્શન આવે એવું હ નહીં. બસ અમે વાલ્યા ચોકડી, એક મહેમાનનું ઘર છે તો જવાનું છે ચા પીવા. વાલ્યા ચોકડી. અમે સુરત જઈએ છીએ. વરસાદ ચાલુ થઈ ગયો છે તો જોઈ રહ્યા છો લોકેશન. બતાવો સીધું જાય આ પાછળ જોતો ભરૂચ જાય. ભરૂચ હા બરોબર. વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. ગાઈસ ફૂલ વરસાદનું વાતાવરણ છે, માહોલ ઠંડો છે બરાબર. મારા કરમભાઈ કોકી છે. માહોલ ફૂલ ઠંડો બહુ કરે ગાઈસ. વરસાદ પડવાનું ચાલુ થઈ ગાડીનો અંદરનું કરમભાઈ તો જો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો. ડ્રાઈવર. સુરત 20 કિલોમીટર બાકી છે અમાર. વરસાદ ફૂલ ચાલુ છે. બહુ વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો. હા તો હેલો ગાઈસ, અમે સુરત આવી ગયા છીએ અને વરસાદનું વાતાવરણ ફૂલ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો આગળનો સીન. આ બધું સુરત છે બરોબર. કોક દાડો તમે આવો તો જોજો, આવો નજારો હશે અને હજી તમને વરસાદનું વાતાવરણ બતાવશું. જો ગાઈસ વરસાદનું વાતાવરણ આવું છે. ઓ ગાઈસ આ વરસાદી વાતાવરણ. જો ગાઈસ તમને જેવું દેખાય છે તમે કે જો ગાઈસ તમે જોઈ શકો છો ફૂલ અંધાર્યો છે વરસાદ. અને અમે ફિલહાલ અત્યારે સુરતમાં છીએ અને માહોલ તમે જુઓ ફૂલ ઠંડુ હોય. વરસાદ બહુ અંધાર્યો, કેમેરામાં થોડું બરોબર દેખાત નહીં પણ વરસાદ ફૂલ અંધારેલું છે. એને જો ગાઈસ. તો ગાઈસ અહીંયા આ ખેલડીનું વાવેતર થાય છે. જો ગાઈસ આ ખેલડી ગાઈસ, અહીંયા શેલડીનું વાવેતર વધારે થાય ગાઈસ. તો ગાઈસ અંધારી બહુ દીધી હો, બધું કાળું મેહત કરી દીધી હજુ તો 7 વાગ્યા કાળું મેહ કરી દીધી. જો અમારા અવતાર સિંહ તો ગાઈસ જો આ રેલગાડી છે અંદર. રેલગાડી જાય
સુરતની રેલગાડી ગાઈસ. આ ગન્નારો આવ્યું રેલગાડીનું. તમે જોઈ શકો છો એક સેલરીનું વાવેતર અહીંયા સેલરીનું વાવેતર ફૂલ છે ગાઈસ. પ્રમાણમાં છે. સેલરીનું વાવેતર ફૂલ છે અને વરસાદનું મોસમ પણ ફૂલ છે. વરસાદનું મોસમ છે એક બાજુ માહોલ ફૂલ ઠંડો હ. વીજળી જોરદાર થાય છે. અને એવું થાય. તો મિત્રો અમે સુરત આવી ગયા અને જો અમે આ મંદિર છે ત્યાં બાજુમાં રૂમ છે ત્યાં નાઇટ રોકાવાના છીએ. જો ગાઈસ આ મંદિર જો ગાઈસ એટલું સરસ મંદિર બનાવ્યું છે. અમારા અવતારશ્રીને બધા અમે અહીંયા રોકાવાના છે. આ મંદિર છે ત્યાં સાઈડમાં રૂમો છે. જો ગાઈસ મંદિર જો ખાલી એક નંબર સુરતમાં મંદિર બનાવ્યું છે. તો હેલો મિત્રો તમે જોઈ શકો છો આ નદી છે જે મંદિર છે ત્યાં સાઈડમાં નદી છે તમે જોઈ શકો તમે દેખાતી હશે ગાઈસ જોરદાર નદીનું વાતાવરણ છે અને બાજુમાં તો ગાઈસ જો આ મંદિર છે અને આ તાપી નદી ગાઈસ ફૂલ પાણી ભરેલું હતું તાપી નદીમાં અને આ મંદિર છે જે અમે રોકાયા છે ત્યાં સુરતમાં અમારા અવતારસિંહ છે જો ગાઈસ ફાઇનલી મિત્રો સુરતમાં અમે આવી ગયા અને જમવાનું જમી બમીને હવે બહાર રસ્તા પર નીકળ્યા તો બહાર તો બહુ જ ટ્રાફિક પાર્લર હોતે પછી મળતું હોય નહીં પણ ટ્રાફિક ફૂલ ખાલી તમે જુઓ સાધન આવે જુઓ ગાઈસ ફૂલ ટ્રાફિક. તો હેલો ગાઈસ હવે મળીએ નવા બ્લોગમાં.